જય સંવિધાન, જય ઓબીસી સમાજ। આજે ખાસ જે ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, ઓબીસી એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, જેને તમે બક્ષીપંચ તરીકે પણ ઓળખો છો। આજે 146 જ્ઞાતિઓનો સમાવેશ આ ગુજરાતમાં ઓબીસી સમાજમાં થાય છે, જેમાં કોળી, ઠાકોર, આહિર, ભરવાડ, કોઈ હુતાર, મિસ્ત્રી, સથવારા, ચૌધરી, દેવી પૂજક, આવી 146 જ્ઞાતિઓનો તેમાં સમાવેશ થાય છે અને તેને સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જો મળ્યો છે। ગુજરાતમાં આજે કોઈ પણ કાસ્ટ આરક્ષણથી વંચિત નથી। જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ઓબીસીને વસ્તી પ્રમાણે આરક્ષણ મળ્યું નથી। બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ। આ દેશ માટે જો કોઈ સર્વોચ્ચ સ્થાને હોય તો આ દેશનું બંધારણ છે અને બંધારણ અનુચ્છેદ 14 થી 18 સુધી સમાનતાનો હક આપણને મળ્યો છે। અનુચ્છેદ 16 એવું કે સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી, આ દરેક બાબતોમાં સમાન હક મળવો જોઈએ। આ ગુજરાતમાં દલિત સમાજની વસ્તી 7% છે તો તેને 7% આરક્ષણ મળે છે। એસટી સમાજની 15% વસ્તી છે તો તેને 15% આરક્ષણ મળે છે। જ્યારે જેની 10% વસ્તી છે ઈડબ્લ્યુએસ, તો તેને 10% આરક્ષણ મળે છે। જ્યારે ઓબીસી સમાજની વસ્તી આજે 60% પ્લસ છે છતાં તેને માત્ર 27% આરક્ષણ આપવામાં આવે છે અને 27% લેખે આજે પણ ગુજરાતમાં ભરતી થતી નથી। આવું કેમ? અને એટલો બધો અન્યાય થાય છે તો કેમ ઓબીસી સમાજની જે પણ જ્ઞાતિઓ છે તે કેમ મૌન છે, કેમ ચૂપ છે? અને તેના જ રાજકીય આગેવાનો મોઢામાં મગ ભર્યા હોય કે કોઈનાથી દબાતા હોય, સત્તા પક્ષથી બીતા હોય, પ્રોટોકોલ નડતો હોય, ક્યાંક ને ક્યાંક આ લોકોની પૂંછડી દબાયેલી હોય, તેને લીધે જે ઓબીસીના વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે તેના માટે એક શબ્દ પણ બોલી શકતા નથી। જો એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ને વસ્તી પ્રમાણે આરક્ષણ મળતું હોય તો ઓબીસી સમાજને કેમ નહીં? એક તો જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ઓબીસી ને વસ્તી પ્રમાણે આરક્ષણ નથી મળતું। પહેલા તો ઓબીસી નું આરક્ષણ 40 વર્ષ સુધી, બંધારણ અમલમાં આવ્યો ત્યારથી 40 વર્ષ સુધી ઓબીસી ને આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ આરક્ષણ કટકે આપવામાં આવ્યું। પેલા 10% થયું, પછી 27% થયું અને આજે પણ 27% લેખે ભરતી થતી નથી। તો તે બાબતે અન્યાય ઉઠાવશે કોણ? ઘણા લોકો એવું કહે કે આરક્ષણ કાઢી નાખો, જેની જેવી આવડત। તો શિક્ષણમાં અસમાનતા કેમ? મજૂરનો દીકરો સરકારી શાળામાં ભણે, નીતિ આયોગના રિપોર્ટ તમે જોયા હશે, સરકારી શાળાઓ ખાડે વહી ગઈ, ઇંગ્લિશ મીડિયમ શિક્ષણ આવી ગયું। તો એમાં અસમાનતા કેમ? મજૂરી કામ સાથે જોડાયેલા પછાત સમુદાયના જે પણ પરિવારો છે તેને કેમ શિક્ષણમાં સમાનતા મળતી નથી? સીબીએસઈ ઇંગ્લિશ શિક્ષણ આવી ગયું તો શું પછાત સમુદાયના બાળકો આજે એ ઉચ્ચ પ્રકારનું ઇંગ્લિશ શિક્ષણ લઈ શકે છે ખરા? શિક્ષણમાં અસમાનતા।
આરક્ષણ જે જાતિગત ભેદભાવો થતા હતા, જે અસ્પૃશ્યતા હતી, પાણી નહીં ભરવાનું, અનાજ નહીં આપવાનું, મંદિરમાં પ્રવેશો નહીં, આભરશેઠ, આવી ઘણી બધી બાબતો હતી કે શુદ્ર કે ઓબીસીની જ્ઞાતિઓ છે તો એ અમારાથી નીચા, આ વાસ્તવિકતા હતી. એટલે શિક્ષણથી એને વંચિત રાખવામાં આવતા હતા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી બાબા સાહેબ આંબેડકરે આરક્ષણ આપ્યું છે. એ આરક્ષણ એ કોઈ ભીખ નથી, એ દરેક પછાત સમુદાયનો અધિકાર છે. આરક્ષણ કોઈ સમુદાયને અન્યાય કરવા માટે નહીં, આરક્ષણ પછાત સમુદાયનો દરજ્જો સુધરે અને દરેક વ્યક્તિ એક હરોળમાં સમાન આવે તેના માટે આરક્ષણ આપવામાં આવ્યું છે. હું તમને હાલમાં તાજેતરમાં જે ભરતીઓ ગઈ છે તેના અમુક આંકડાઓ તમારી સમક્ષ મૂકીશ. તે બાબતથી તમને ખ્યાલ આવશે કે ખરેખર 87% લેખે આપણી ભરતી થાય છે કે નથી થતી. આ લોકોને કહે તો એમ કે રોસ્ટર આધારિત ભરતી થાય છે. હવે આરક્ષણ બાબતે પછાત સમુદાયના લોકોને હજી કોઈ પણ જાતનું જ્ઞાન નથી, તો રોસ્ટરનું શું જ્ઞાન હોવાનું? હે, આ વાસ્તવિકતા છે. હું અમુક ચોક્કસ આંકડા તમારી સમક્ષ રજૂ કરી કે ઓબીસી ને ખરેખર અન્યાય ક્યાં થાય છે. લડવાનું છે દુશ્મનો સામે, લડે છે અંદરો અંદર, અને જેને તમે મત આપો છો એ ટણપાઓને તમારે કઈ પડી નથી. મૂળભૂત જે સમસ્યાઓ છે તે આ છે કે અનામત નીતિનો ભંગ થાય છે. તે ઉપરાંત શિક્ષણમાં અસમાનતા. હવે અનામત નીતિનો જે ભંગ થાય છે તે હું ચોક્કસ આંકડા સાથે હું તમને માહિતી આપું. ઓબી સમાજમાંથી આવતા પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબે આ તારણ કાઢેલું છે અને તેના આંકડા હું તમારી સમક્ષ આજે રજૂ કરવા માંગુ છું. પોલીસ ભરતી 2024 અને 25 કુલ જગ્યાઓ 12,472, જેમાં 70% લેખે ઓબીસીના ભાગમાં આવતી હતી 3,367 સીટો ફાળવવામાં આવી 2,992, અને કેટલી માઇનસ કરવામાં આવી તો કે 375 સીટો ઓછી ભરવામાં આવી. 70%ની જગ્યાએ 23.98% ભરતી થઈ, ઉપરની 3% માઇનસ. ત્યારબાદ પોલીસ ભરતી 2025-26 કુલ જગ્યાઓ 13,591, 70% લેખે ઓબીસીના ભાગમાં આવતી હતી 3,669, ભૈરી માત્ર 3,417, 252 સીટો ઓછી ભરવામાં આવી, માત્ર 25.14% ભરતી થઈ. ત્યારબાદ ધોરણ 1 થી 5 શિક્ષકોની કુલ ભરતી 4,303, ઓબીસી ને 70% લેખે ભાગમાં આવતી હતી 1,161 સીટો, ભૈરી માત્ર 693, 468 સીટો ઓછી ભરવામાં આવી, એટલે માત્ર 16.10% ભરતી કરવામાં આવી 70% માંથી. ત્યારબાદ ધોરણ 6 થી 8 શિક્ષકોની કુલ જગ્યાઓ 4,502, 70% લેખે ઓબીસીના ભાગમાં આવતી હતી 1,215, ભરતી કરવામાં આવી માત્ર 693, 522 સીટો ઓછી ભરવામાં આવી, માત્ર 15.39% ભરતી થઈ 70% માંથી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની કુલ જગ્યાઓ 3,557, 70% લેખે ઓબીસીના ભાગમાં આવતી હતી 960 સીટો, ભૈરી માત્ર 825, 135 સીટો ખાઈ ગયા. કેટલી 23.19% ભરતી કરવામાં આવી.
હવે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી, કુલ જગ્યાઓ 3,994, 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1,078, ભરી માત્ર 562, ખાઈ કેટલી ગયા 516 સીટો, માત્ર 14.07% ભરતી કરવામાં આવી. નાયબ ઇજનેર વર્ગ 2 જેની કુલ જગ્યાઓ 250, 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 68 સીટો, માત્ર ભરવામાં આવી 94, 54, કેટલી ઓછી ભરવામાં આવી 14, માત્ર 21.6% ભરતી કરવામાં આવી, બાકી બધી સીટો ખાઈ ગયા. હવે આ છે નુકસાની, પણ એ બાબતે અવાજ ઉઠાવશે કોણ? આવા ઘણા બધા આંકડાઓ છે જે હજી સુધી આહિર, ભરવાડ, દરજી, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક કે ઓબીસીની 146 જ્ઞાતિઓ છે તેના પરિવારના ઘર સુધી આ વાત પહોંચતી નથી. એનું મૂળ કારણ એ છે કે આપણે વાસ્તવિકતા ત્યાં સુધી પહોંચાડવા માંગતા નથી. કહેવાનો મતલબ એ કે સામાન્ય પટ્ટાવાળાની નોકરી હોય, બસના ડ્રાઈવરની ભરતી હોય, કંડક્ટરની ભરતી હોય કે ઓલ ઓવર દરેક ક્ષેત્રમાં વર્ગ 4 કે 3 ની ભરતી હોય કે વર્ગ 1 કે 2 ની ભરતી હોય, બધી જગ્યાએ આજે 60% વસ્તી જ્યારે ઓબીસી સમાજની છે, 70% આરક્ષણ મળે છે છતાં 70% લેખે ભરતી થતી નથી. આ છે તમારી મૂળભૂત સમસ્યા. શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે, સમાજના રાજકીય આગેવાનો સ્ટેજ ઉપર આવે છે, માઇક હાથમાં આવે એટલે શિક્ષણના મોટા મોટા બણગાઓ ફૂંકવામાં વ્યસ્ત છે, જ્યારે સત્તાના ભોગે ચોક્કસ સમુદાયના લોકો સત્તા ઉપર કબજો કરીને બેઠા છે અને જેના લીધે ઓબી સમાજને અન્યાય થઈ રહ્યો છે, તો તે બાબતે અવાજ ઉઠાવવાનું કોઈ છે નહીં. ખરેખર તમારા બાળકોની, તમારા પરિવારની, તમારા કુટુંબની, તમારા સમાજની જે પણ નોકરીઓ ખવાઈ રહી છે, તો તેના માટે અવાજ ઉઠાવવાની જવાબદારી કોની બને? તો તમારા વિસ્તારમાં જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, તમારા વિસ્તારના જે ચૂંટાયેલો સાંસદ છે, અને ખાસ કરીને જે ઓબીસી સમાજમાંથી જન્મ લીધો છે અને સમાજ કરીને જેણે મત લીધા છે, તેની જવાબદારી પેલી આવે કે પોતાના સમુદાયની નોકરીઓ જ્યાં ખવાઈ રહી છે અને ચોક્કસ સમુદાય માટે વાપરવામાં આવી રહી છે, તો તેના માટે અવાજ ઉઠાવવો. પણ નહીં, દરેક વ્યક્તિ પોતાનો માન મોભો મોટો કરવામાં, પોતાની સીટ ટકાવી રાખવા માટે, પોતાનું વર્ચસ્વ રાજકીય રીતે જમાવી રાખવા માટે દરેક વ્યક્તિ વ્યસ્ત છે. પણ પછાત સમુદાયનો પરિવાર જે મજૂરી કામ કરી, કોકના ભાગ્ય રાખી, પરસેવો પાડી જે મહેનત કરી પોતાના બાળકોના શિક્ષણ માટે વેઠ કરે છે, તેની નોકરી ખુલ્લેઆમ ખવાઈ રહી છે. તેનું શિક્ષણ રૂપી ગળું આ જાતિવાદી લોકો સરકારમાં બેસી દબાવી રહ્યા છે, પણ તેના માટે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. અત્યાર સુધી ઓબીસી સમાજનો ગૃહમંત્રી બન્યો છે ખરા, મુખ્યમંત્રી બન્યો છે ખરા, શિક્ષણ મંત્રી બન્યો છે ખરા, કેટલા સચિવો છે, કેટલા ઉપસચિવો છે, કેટલા આઈએસ આઈપીએસ અધિકારીઓ છે? તો તમને વેઢે ગણતા પણ ગણાય નહીં એટલા ઓછા હશે. આ છે વાસ્તવિકતા. આજે ઓબીસી સમાજનું કટ ઓફ ઊંચું જાય છે, એનું મૂળ કારણ એ છે કે વસ્તી પ્રમાણે તમને આરક્ષણ મળતું નથી. તમને આરક્ષણ ઓછું આપવામાં આવે છે એટલે 1000 કર્મચારીઓની ભરતી થાય એટલે 1 નંબરથી લઈને 270 સુધી 70% લેખે 270 સુધીનું મેરિટ ગણવામાં આવે. જો 1000 600 સીટો કે 500 પ્લસ સીટો આપવામાં આવે
તો મેરિટ 1 નંબરથી લઈને 600 સુધી મેરિટ ગણવામાં આવે, તપાસવામાં આવે તો તમારું મેરિટ નીચે જાય. પછી તમે બધા એમ કહો કે ઈડબ્લ્યુએસ નું મેરિટ નીચે જાય છે, તો જાય જ ને, એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. તો આ છે મૂળભૂત સમસ્યા. ઓબીસી સમાજની અનામત નીતિનો ખુલ્લેઆમ જાતિવાદી લોકો, પછી ભૂપેન્દ્ર પટેલ હોય, ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, શિક્ષણ મંત્રી હોય, આ બધા બેસી અને આપણી મેથી મારી રહ્યા છે. અને આપણા નેતાઓ મૌન થઈને તમાશો જોઈ રહ્યા છે. એટલે વાસ્તવિકતા સમજો. અને આ બાબતે તમને સત્યતા લાગતી હોય તો વિડીયોને વધુમાં વધુ ઓબીસી સમાજના ઘર ઘર સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. તમારા મંતવ્ય અહીંયા કોમેન્ટ દ્વારા રજૂ કરો. જય સંવિધાન. આભાર. જય ઓબીસી સમાજ.